હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આજે ચલો મારા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગાઈઝ સાચું કહું, મને આ રીતે વ્લોગ બનાવતો નથી જ ફાવતો, બિલકુલ નથી ફાવતો, પણ હું ટ્રાય કરી રહી છું કે હું સારો વ્લોગ બનાવું અને તમારા સુધી પહોંચાડું છું. તમને મારો વિડીયો સારો લાગે, મારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ગાઈઝ. તો હું આજે તમને એક જ ટૉપિક પર વાત કરીશ, કેમ કે મારી જોડે બીજું કંઈ છે નહીં. અત્યારે હું બહાર જવાનું નથી અને તમે જોઈ શકો છો મેં મારા ફેસ ઉપર છે ને બહુ પિમ્પલ્સ થાય છે ગાઈઝ, બહુ જ પિમ્પલ્સ થાય છે. તો મેં છે ને પેચીસ લગાવી છે. હું મતલબ શું કહેવાય, આખી નાઇટ સુધી મેં લગાવી રાખ્યા હતા, પછી કાલે કાઢીશ એટલે જે અંદર હોય છે મને મતલબ ઓલું થઈ જતો હોય છે, પાકી જતા હોય છે. ઓકે, તો હું આજે વ્લોગમાં કંઈ નહીં બતાવું, પણ હું જે મારી ફ્રેન્ડ્સ જોડે એક નવરાત્રિનો વ્લોગ પડ્યો છે મારી પાસે, તો હું એ મૂકવાની છું. આજે તમે એ બધા વ્લોગને એન્જોય કરજો, કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો બાય બાય, મળીએ. હું તમને તમારી જોડેથી હું સજેશન માગું છું. પ્લીઝ મને છે ને ફેસ માટે કંઈ બી તમારી જોડે સારો આઈડિયા હોય તો મને બતાવજો, કેમ કે યાર ફેસ મારું છે ને બહુ બધું ખરાબ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, ખરાબ નથી થઈ ગયું, બટ હું ડૉક્ટર જોડે કહી હતી તો ડૉક્ટરે એવું કહી દીધું કે તમારે મતલબ વિટામિન સીની કમી છે. તો વિટામિન સીની કમી છે, સિરિયસલી મેં એટલી બધી ટેબ્લેટ ખાધી છે, એટલી બધી મતલબ શું કહેવાય ટ્રીટમેન્ટ કરાવી છે, બટ ફેસનું યાર કંઈ ઇફેક્ટ થતું નથી ને કંઈ સારું થતું નથી. એટલે મને છે ને ક્યારેક ઓકવર્ડ ફીલ થાય છે યાર કે હું કેવી લાગું છું. હા, ઇટ્સ ઓકે, જેવી લાગું છું એવી પણ સારી લાગું છું, પણ મેં કીધું ચલો કંઈ વાંધો નહીં, વ્લોગિંગનું સ્ટાર્ટઅપ કરીશ. અને મેં છે ને એક વિચાર્યું હતું, મેં આજથી 2022માં હું ત્યાં ગાંધીનગરમાં રહેતી હતી, ત્યારે હું વિડીયો 2021-22થી હું વિડીયો બનાવતી હતી મારા ઇન્સ્ટાગ્રામ પર. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે હેત 1195, તમે ત્યાં જઈને ફોલો કરી શકો છો ગાઈસ. એ પછી મારી લાઈફમાં થોડી પ્રોબ્લેમ આવી તો મેં છે ને બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા, મેં આઈડી મારી પ્રાઇવેટ કરી નાખી. પછી મેં વિચાર્યું કે હું અહીંયાથી જ્યારે મતલબ ઇન્ડિયાથી બહાર જઈશ ત્યારે હું છે ને એક મારી નવી લાઈફ સ્ટાર્ટ કરીશ. અને હું એટલી ગ્રેટફુલ છું કે હું ત્યાંથી ઇન્ડિયાથી અહીં આવી અને પછી મેં વિચાર્યું કે નહીં, તે જે બી કોમેન્ટમેન્ટ મતલબ શું કહેવાય કોમેન્ટમેન્ટ લીધી છે તો એ તરફ પૂરી કરવી જોઈએ. તો હું ત્યાંથી પછી અહીંયા આવી છું અને હવે મેં સ્ટાર્ટિંગ કર્યું છે કે હું વ્લોગ બી બનાવીશ અને હું હવે રીલ્સ બી બનાવીશ. અને બસ મારું ડ્રીમ છે કે નહીં, હું સારો વ્લોગર તો ના જ બની જાઉં, ખબર નહીં બનું કે નહીં બનું, બટ મારી જે બી મેમરી છે મેં વ્લોગિંગ થ્રુ તમારા સુધી હું પહોંચાડીશ અને હું રીલ્સ બી બનાવી રહી છું હવે, એટલે વાંધો નહીં. તો તમે મારી યુટ્યુબ ચેનલને જેમ બને એમ ગાઈસ પ્લીઝ સપોર્ટ કરો. તમને વ્લોગ સારો લાગે તે કમેન્ટ બી કરજો અને તમારા બધા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી શેર બી કરજો. બસ હું વધારે કંઈ નહીં કહું, ચલો આગળ એન્જોય કરીએ છીએ ગાઈસ, બાય બાય. તો છે ને લોકો એવું કહેતા હોય છે ગાઈસ બહુ ટાઈમ, મતલબ કે તમે સક્સેસ થતા હોય તો લોકોને છે ને ઓલું કહેવાય કે તમારા જ લોકો તમને પાડવા માટે ફરતા હોય છે. જેમ કે આપણે ક્યાં રહીએ છીએ, શું કરીએ છીએ, આપણે લોકોને જ ખબર, અને મોસ્ટ ઓફલી આપણે એ લોકોને જ શેર કરતા હોય છે કે જે આપણે એના કરીબ હોય છે, મતલબ જેને આપણે જાણતા હોય છે, આપણો ફ્રેન્ડ્સ બહુ વધારે માનતા હોય છે. એ ટુ ઝેડ મતલબ કહેવાય કે દિલની વાત તમે 1 થી 2 વ્યક્તિઓને શેર કરી શકો છો, પણ અત્યારની આ દુનિયામાં તમે જેને બી વસ્તુ શેર કરો છો, ચાહે ફ્રેન્ડ છે, ફેમિલી છે, રિલેટિવ છે, બસ તમને આ દુનિયામાં કોઈ સમજવાનું નથી. ઇવન તમારા મા બાપ તમને જેટલું સમજે છે એટલું આ દુનિયામાં કોઈ ના સમજે, અને એ લોકો જ તમારી વસ્તુ એમને સુધી રાખે છે. બાકી તમે નેચરલ જ એવા કોઈ કંઈક 2 જ ફ્રેન્ડ હોય છે કે જે એમના સુધી વાત રાખતા હોય છે, બાકી કોઈ નથી રાખતા. થર્ડ પર્સન જોડે વાત થઈ જાય, ના થાય એવું બને જ નહીં, થઈ જતી હોય છે. મને તો મારી લાઈફમાં બહુ બધા એક્સપિરિયન્સ થયા છે. અને કહેવાય ને તમે સક્સેસ થાઓ છો તે તો કોઈને નથી ગમતું, એક ફેક્ટ છે. તમે કોઈક સારી વસ્તુ કરો છો એ નથી ગમતા. જેમ કે હું જ્યારે રીલ્સ બનાવતી તો ત્યારે મને એટલા બધા લોકો ગંદી કોમેન્ટ્સ કરતા હતા, મતલબ રીલ્સમાં નહોતા કરતા, મતલબ ફેમિલીવાળા તો નહીં, બટ હોય ને કે આપણા કુટુંબી હોય છે, આપણા રિલેટિવવાળા હોય છે, બધા હોય, મતલબ સમજી લો કે હા કે કેમ આ રીતે કરે છે, ઓલું કરે છે, ના તમે એના ઘરે ગયો, આ વસ્તુ ના કરવી જોઈએ, આમ તેમ. બટ મારું ફેમિલી એટલું સારું છે, મારા ભાઈ લોકો એટલા સારા છે કે મને ક્યારેય જજ નથી કરી, ક્યારેય જજ નથી કરી એ લોકોએ કે તું આ ના કરીશ, આ ના કરીશ. મને જ્યારે બી જે બી વસ્તુ સારી લાગી છે હું હંમેશા કરીશ અને મને ક્યારેય ના નથી પાડતા. કેમ કે મને ચલો મારા મા બાપ તો નથી, પણ એ લોકો મને એટલા સમજે છે કે એટલું કોઈ નહીં સમજતું.
ક્યારેય કપડાં બાબતે નહીં જજ કરી, ક્યારેય કોઈ બી વસ્તુ એમ કહું છું કે મારે આ કરવી છે, મેં પૂછી બી નથી ક્યારેય, પણ હા હું કરું છું ને એમને ખબર પડે છે તો બી મને ક્યારેય જજ નથી કરી. બસ એ કીધું છે જે બી કરે એ જોઈ વિચારીને કરજે, બસ એનાથી અમારું નામ ના ખરાબ થવું જોઈએ એ વાત તું કામ કરજે. બસ મારા ભાઈઓ મને આટલી છુટ્ટી આપેલી છે, એનાથી બધા મને કોઈ છુટ્ટી નથી આપેલી. પણ હા મારા ભાઈ બી તો હું એમના માટે શું કહેવાય શું છું મને નથી ખબર, પણ મારા માટે બહુ લકી છે મારા ભાઈઓ. ગાઈસ તમે બી કહેતા હશો હે ને કે આના જ કપડાં મતલબ વ્લોગ બનાવ્યો છે. યસ, કેમ કે હજુ હું રૂમે છું ને એટલા માટે આજ મતલબ આ જ કપડાં મેં વ્લોગ બનાવ્યો છે. પણ હા મેં તમને એક વસ્તુ કહી હતી કે હું તમને આજના વ્લોગમાં કંઈ નહીં બતાવું, પણ છે ને એકચ્યુઅલીમાં જે કરવાનું હતું એ નથી કર્યું મેં, પણ કંઈ વાંધો નહીં. એમ હું છે ને જે નવરાત્રિવાળો વ્લોગ છે ને એ હું બીજા નેક્સ્ટ વ્લોગમાં હું અપલોડ કરીશ. આજના દિવસ માટે આટલું જ છે. માની લો વધારે વ્લોગ વધારે મેં રેકોર્ડ કર્યો નથી, બહુ શોર્ટ છે, 3 થી 4 મિનિટનો હશે ગાઈસ. તો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ગાઈઝ. થેન્ક યુ સો મચ. ચલો ગાઈઝ એક નવા વ્લોગ સાથે ફરીથી મળીશું. બાય બાય, ટાટા, સી યુ.